હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. આજે મેં બનાવ્યું છે ક્રીમી વેજ બ્રોકોલી અને હર્બ રાઈસ. આ એક ઇટાલિયન ડિશ છે અને તે એકદમ ફટાફટ બની જાય છે. આ નાનાથી લઈ મોટા સૌને પસંદ પડે છે. અહીં મેં એક મીડિયમ સાઇઝની બ્રોકોલી લીધી છે. તેને મીડિયમ સાઇઝના નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે. અહીં 1 વાટકા જેટલા મેં વટાણા લીધા છે. પછી બ્રોકોલીને ગરમ પાણીની અંદર થોડીવાર બ્લાન્ચ કરી લેવાનું છે. અને આ જે બ્રોકોલીનું સ્ટેમ છે એમાંથી પણ આપણે તેના નાના પીસીસ કરી લેવાના છે. અહીં આ પીસીસને પણ બ્રોકોલીની સાથે બ્લાન્ચ કરવા આપણે એડ કરી દઈશું. વટાણાને પણ બોઇલ કરી લેવાના છે. અને અહીં મેં 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે, તેને આપણે થોડીવાર પલાળશું. અહીં મેં એક કેપ્સિકમ લીધું છે, તેને નાના નાના પીસમાં કટ કરી લઈશું. હવે બ્રોકોલી રેડી છે, તેને આપણે આવી રીતે કાઢી લઈશું. અને વટાણા પણ બફાઈને તૈયાર છે. હવે આપણે ભાત બનાવશું. તો તેના માટે મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. 1 ચમચી મીઠું, 1 ચમચી તેલ અને આવી રીતના પલાળેલા રાઈસ એમાં આપણે એડ કરી દઈશું. હવે ક્રીમી બ્રોકોલી બનાવવા માટે 2 ચમચી ઘી, થોડા કેપ્સિકમ, થોડા વટાણા એડ કરી તેને બરાબર મિક્સ કરશું. પછી અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, જરૂર પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. આ બધું એડ કરી બરાબર મિક્સ કરશું. સાઈડમાં આપણે જોઈએ આપણા ભાત રેડી છે, તેને આપણે કાઢી લેશું. હવે બ્રોકોલીઝ આની અંદર એડ કરશું અને બરાબર મિક્સ કરશું. અડધા કપ જેટલા પનીરના નાના પીસ એડ કરશું અને 4 ટેબલસ્પૂન જેટલી મેં અહીંયા ઘરની મલાઈ લીધેલી છે તે એડ કરશું. 2 ચીઝ ક્યુબ ગ્રેટ કરીને લીધેલા છે અને તેમાં થોડું પાણી એડ કરશું અને બરાબર મિક્સ કરી થોડીવાર એને થવા દઈશું, ઢાંકી દઈશું એને. 4 થી 5 મિનિટ માટે આપણે એને ઢાંકીને થવા દઈશું, જેથી આપણી ક્રીમી બ્રોકોલી રેડી થઈ જશે. હવે આપણે રાઈસ બનાવવાના છે. તેના માટે મેં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે અને તેની અંદર થોડા કેપ્સિકમના પીસીસ, થોડા વટાણા અને હવે મસાલો એડ કરશું. તે માટે મેં 1 ચમચી જેટલો ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. અને હવે આપણે જે રેડી થયેલા રાઈસ છે તે એડ કરશું. બધું બરાબર મિક્સ કરશું અને છેલ્લે તેમાં કોથમીર એડ કરશું. અહીં મેં ઝીણી સમારેલી કોથમીર લીધેલી છે. હવે આપણા હર્બ રાઈસ રેડી છે. હવે તેને ચીઝથી ગાર્નિશ કરશું. આ વેજ પનીર ક્રીમી બ્રોકોલી ખાવાની ખૂબ જ મજા આવે છે અને એની સાથે હર્બ રાઈસ નાનાથી લઈ મોટા સૌને પસંદ આવે છે. તમે પણ ઘરે જરૂર એક વખત ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.